તુલસી મંજરીના ઉપાયો કરવાથી તમારું નસીબ ચમકી જશે। નમસ્તે મિત્રો, તમારી પોતાની ચેનલ ધાર્મિક વાતો પર આપ સૌનું ફરીથી સ્વાગત છે। ચાલો આજના વિડીયોથી શરૂઆત કરીએ। મિત્રો, તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી તુલસીના છોડમાં વાસ કરે છે। જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા રહે છે। ધાર્મિક દ્રષ્ટિથી જોઈએ તો તુલસીના છોડની નિયમિત પૂજા કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને તુલસીના છોડની નિયમિત પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે। તુલસીના છોડની સાથે તેની મંજરી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે। મિત્રો, તુલસીની મંજરીના કેટલાક ઉપાયો કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે અને તમારા જીવનમાંથી પૈસા સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ દૂર થશે। તુલસીના છોડનું માત્ર ધાર્મિક જ નહીં પરંતુ આયુર્વેદિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ ઘણું મહત્વ છે। હિન્દુ પરિવારોમાં દરરોજ તુલસીની પૂજા કરવામાં આવે છે અને આયુર્વેદ અનુસાર તુલસીના પાંદડા ઘણા રોગોથી છુટકારો મેળવવામાં મદદ કરે છે। પરંતુ મિત્રો, શું તમે જાણો છો કે જો તુલસીનો છોડમાંથી મંજરી બહાર નીકળી આવે તો તે ખૂબ જ ફાયદાકારક હોય છે। તુલસીની મંજરી તમારા માટે ચમત્કારિક સાબિત થઈ શકે છે, પરંતુ આ માટે તમારે કેટલાક મંજરીના ઉપાયો અપનાવવા પડશે। પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેવા માંગતા હો તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન નોટિફિકેશન દબાવો, જેથી તમે સૌથી પહેલા અમારા દરેક આગળના વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। તો ચાલો જાણીએ તુલસીના મંજરીના ઉપાયો વિશે। નંબર 1, તુલસીના પાનની સાથે તેના બીજ પણ ખૂબ ફાયદાકારક હોય છે। તુલસી મંજરીની સાથે માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે અને મહાદેવને તુલસી અર્પણ કરવી પ્રતિબંધિત માનવામાં આવે છે। ભગવાન શિવને તુલસીની મંજરી અર્પણ કરવાથી ઘરમાંથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને ધનલાભ થાય છે। નંબર 2, જો તમને લાગે કે તમારા ઘરમાં નકારાત્મકતા જેવું વાતાવરણ રહે છે, ઘરમાં કલેશ આવતું હોય અને તમે ખર્ચાઓથી પરેશાન રહો છો, તો તમે આ તુલસી મંજરીનો ઉપાય અપનાવી શકો છો। તુલસીના પાનને ગંગાજળમાં ભેળવીને ઘરની ઉત્તર દિશામાં રાખો। પછી આ પાણીનો આખા ઘરમાં દરરોજ છંટકાવ કરો। આમ કરવાથી ઘરમાં આવતી નકારાત્મકતા દૂર થાય છે અને આર્થિક સ્થિતિ પણ સુધરે છે। ધ્યાનમાં રાખો કે ભૂલથી પણ મંજરીના દાણા પગ નીચે ન આવવા જોઈએ। નંબર 3, દર શુક્રવારે માતા લક્ષ્મીને તુલસી મંજરી અર્પણ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે। આ ઉપાય કરવાથી ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ રહે છે અને તેમની કૃપાથી ધનની અછત દૂર થાય છે અને માતા લક્ષ્મી પોતાના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે। નંબર 4, જો તમે ધન પ્રાપ્તિ અને ધન લાભ મેળવવા માંગો છો તો એક લાલ કાપડમાં તુલસીની મંજરીને બાંધી લ્યો અને પછી ઘરની તિજોરી રાખી દો। એવું કહેવાય છે કે આમ કરવાથી ઘરમાં માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે, ઘરમાં બરકત રહે છે અને પરિવારના સદસ્યો તરક્કી કરે છે। નંબર 5, જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરે તુલસી મંજરી થઈ હોય તો મિત્રો, ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તુલસી તેમને સૌથી વધુ પ્રિય છે। તેથી જ દર ગુરુવારે જો શ્રી હરિને તુલસી મંજરી અર્પણ કરવામાં આવે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। પૂજામાં તુલસીના પાન સાથે મંજરી અર્પણ કરવામાં આવે તો મિત્રો, તમારા અટકેલા પૈસા પાછા મળવાની સંભાવના વધી જાય છે અને તમારી આવકમાં પણ વધારો થાય છે। માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુને મંજરી અર્પણ કરવાથી મોક્ષ મળે છે અને વ્યક્તિના જન્મોજન્મના પાપોથી મુક્તિ મળે છે। નંબર 6, પૂજા સ્થાન પર તુલસીની મંજરી રાખો।
જો તમે તુલસી મંજરીને ઘરના મંદિરમાં રાખો છો અને પૂજા દરમિયાન નિયમિત રીતે તેની પૂજા પણ કરો છો તો આ ઉપાય તમારા ઘરની સમૃદ્ધિના દ્વાર ખોલવામાં મદદ કરે છે. તુલસી મંજરીને પૂજાના સ્થળે રાખવાથી તે સંપત્તિને આકર્ષિત કરે છે અને ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે. તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી જો તમે તુલસી મંજરીને માતા લક્ષ્મીના તસવીરની નજીક રાખશો તો તે તમારા માટે ખૂબ ફાયદાકારક થઈ શકે છે. નંબર 7. તુલસીના પાનને પાણીથી ધોઈ લો. મિત્રો, ઘરના ઉત્તર ખૂણામાં પાણીથી ભરેલો તાંબાનો લોટો મૂકો. એવું માનવામાં આવે છે કે આ પાણી ખૂબ જ પવિત્ર હોય છે અને ઘરની બધી નકારાત્મક શક્તિઓ આ પાણીમાં શોષાઈ જાય છે. મિત્રો, આ ઉપાયથી તમારા ઘરમાં હંમેશા સમૃદ્ધિ જળવાઈ રહે છે અને સકારાત્મકતા ફેલાય છે, જેના કારણે તમારી માનસિક અને આર્થિક સ્થિતિ સારી રહે છે અને તમને જીવનમાં સફળતા મળે છે. નંબર 8. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જાતકો ઉપર કૃપા વરસાવે છે અને ધન લાભ થાય છે. લાલ કપડામાં તુલસીની મંજરી બાંધો અને તેને તમારી તિજોરીમાં અથવા ધન રાખવાની જગ્યાએ રાખો. આવું કરવાથી ઘરમાં તમામ પ્રકારની આર્થિક સમસ્યાઓનું સમાધાન થશે. તુલસી મંજરીને પર્સમાં રાખવામાં આવે તો પણ આર્થિક સમસ્યાઓ દૂર થાય છે, પરંતુ પર્સમાં મંજરીને ખુલ્લી ન રાખો. તેને કોઈ કપડા અથવા કાગળમાં બાંધીને રાખો. નંબર 9. લગ્ન સંબંધિત સમસ્યાઓ. જો કોઈ વ્યક્તિના લગ્નમાં સતત મુશ્કેલીઓ આવી રહી હોય અથવા લગ્ન યોગ બની ના શકતો હોય તો તેને દૂધમાં તુલસીની મંજરી નાખીને શિવલિંગને અર્પણ કરવી જોઈએ. આ ઉપાયથી લગ્નનો યોગ બનવા લાગે છે. નંબર 10. મિત્રો, તુલસીના બીજ એટલે કે મંજરી શરદીને પણ મટાડવામાં મદદ કરે છે. તેમાં એન્ટીબાયોટિક ગુણધર્મો છે જે તમને મોસમી ફલૂથી રક્ષણ આપે છે. શરદી થવા પર તમે પાણીમાં મંજરીને ઉકાળીને તેમાં ગોળ અને લીંબુનો રસ ભેળવીને પી શકો છો. આ શરદી અને ફ્લૂને રોકવામાં મદદ કરે છે. નંબર 11. તુલસીની મંજરી વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. હકીકતમાં સવારે ખાલી પેટે ગરમ પાણી સાથે પલાળેલા તુલસીના બીજનું સેવન કરવાથી તમારું વજન ઝડપથી ઘટાડવામાં મદદ મળી શકે છે. તે પેટમાં ફાઇબરની જેમ કામ કરશે અને તમારી ગતિને ઝડપી બનાવીને મેટાબોલિઝમ સુધારશે, જે તમને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરશે. તુલસીના બીજમાં આલ્ફા-લિનોલેનિક એસિડ હોય છે, જે તેમાં હાજર ઓમેગા-3 ફેટી એસિડની ઊંચી માત્રાના કારણે આવે છે. આ એસિડ શરીરમાં હાજર ચરબીને બાળવામાં મદદ કરે છે, તેથી તેનું સેવન તમારા માટે બધી બાજુથી ફાયદાકારક છે. નંબર 12. મિત્રો, તુલસીની મંજરીમાં નીલગિરીનું તેલ વાટીને અને ભેળવીને સૂંઘવાથી સાયન્સની સમસ્યામાં રાહત મળે છે. તે માઇગ્રેન અને માથાનો દુખાવાથી પીડાતા લોકો માટે પણ ખૂબ ફાયદાકારક છે. તમે તેને સૂપ અથવા સલાડમાં પણ ઉમેરી શકો છો. તે ફાઇબરથી ભરપૂર હોય છે અને તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. પરિણામે તમે સારું અનુભવો છો અને તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. નંબર 13. મિત્રો, તુલસીની મંજરી કબજિયાત દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. આ માટે તુલસીના બીજને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે મધ સાથે પીવો. તે જ સમયે તમે કબજિયાતથી રાહત મેળવવા માટે મધ ભેળવીને પણ લઈ શકો છો. નંબર 14. તુલસી મંજરી રોગ પ્રતિકાર શક્તિ વધારનારી પણ છે. જે એન્ટીબાયોટિક અને એન્ટીવાયરસ ગુણોથી ભરેલી પણ છે. તેને હર્બલ ચા તરીકે સવારે અને સાંજે પી શકો છો. તેને બનાવવા માટે મંજરીને ગરમ પાણીમાં ઉકાળો. તેમાં હળદર, કાળી મિરચી, ધાણા જીરું અને મીઠું ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેને ઉકાળવા દો અને લીંબુના થોડા ટીપા ઉમેરીને પી લો. જ્યારે તમને શરદી થાય ત્યારે તેને પીવો, જે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારશે અને તમને અન્ય ચેપી રોગોથી બચાવવામાં પણ મદદ કરશે. નંબર 1. તમે તુલસીના બીજને તુલસીના પાંદડા સાથે ભેળવીને તેલ બનાવી શકો છો, જેને તમે ખોડો અટકાવવા માટે વાળમાં લગાવી શકો છો. જેમાં રહેલા એન્ટીબાયોટિક ગુણધર્મો તમારા ખોડાને ઘટાડશે અને ઉપરની ચામડીના ચેપને અટકાવશે. ઉપરાંત તમે તેમને હળદર અથવા કુવારપાઠા સાથે ભેળવીને સ્ક્રબ તરીકે ઉપયોગ કરી શકો છો. તો મિત્રો, સ્વસ્થ રહેવા માટે તમે પણ આ તુલસી મંજરીનો ઉપયોગ કરી શકો છો. નંબર 1. એક પ્રશ્ન એ પણ હોય છે, તુલસી ઉપર મંજરીને તરત શા માટે હટાવી દેવી જોઈએ? તેની માટે પુરાણોમાં એક કથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મિત્રો, બ્રહ્મવર્ત પુરાણમાં એક પ્રસંગની અનુસાર એકવાર માં લક્ષ્મી, માં સરસ્વતી અને માં ગંગા વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થાય છે અને આ ઝઘડો એટલો બધો વધી જાય છે કે તેઓ એકબીજાને શાપ આપે છે. માતા ગંગાએ માતા લક્ષ્મીને છોડ બનવાનો શ્રાપ આપ્યો. પછી માતા પાર્વતી ત્યાં આવે છે અને કહે છે, તમે એકબીજા સાથે કેમ લડી રહ્યા છો? ગંગા માતા કહે છે કે લક્ષ્મી મારી સામે હસે છે એટલે જ મેં તેને શ્રાપ આપ્યો. માતા પાર્વતી કહે છે કે તમે લોકોએ ગુસ્સામાં એકબીજાને શ્રાપ આપ્યો હતો, પરંતુ અંદાજ છે કે શ્રાપને કારણે કેટલું દુઃખ સહન કરવું પડશે. માતા પાર્વતી કહે છે કે 84 લાખ યોનિમાંથી 20 લાખ યોનિ માત્ર વૃક્ષો અને છોડની જ હોય છે. પાર્વતીએ કહ્યું કે લક્ષ્મીજી, તમે કહો કે છોડના રૂપમાં તમારે પૃથ્વી પર છોડમાં કઈ યોનિમાં પર રહેવું છે? માતા લક્ષ્મીએ પોતાની ભૂલનો પસ્તાવો કર્યો અને માતા પાર્વતી પાસે મદદ માંગી અને કહ્યું કે કંઈક એવું થઈ શકે છે કે 20 લાખ યોનિમાંથી હું એક જ વખતમાં મુક્ત થઈ શકું. આવી સ્થિતિમાં માતા પાર્વતીએ કહ્યું કે મારી પાસે શ્રાપનો ઉકેલ નથી, પરંતુ માત્ર મહાદેવ જ ઉકેલ કહી શકે છે. મહાદેવ એકમાત્ર એવા વ્યક્તિ છે જે તમામ પ્રકારની યોનિમાંથી છુટકારો મેળવી શકે છે. પછી માતા પાર્વતીએ ભોળાનાથને કહ્યું, પ્રભુ, મને એવો ઉપાય જણાવો કે લક્ષ્મીજીને તુલસી પછી બીજી કોઈ યોનિમાંથી પીડાવું ના પડે. પછી મહાદેવે આ ઉપાય જણાવ્યો. કાર્તિક મહિનામાં લક્ષ્મી તુલસીના પ્રિય સ્વરૂપમાં પ્રગટ થઈ. એવું કહેવામાં આવે છે કે દ્રાદશી તિથિના દિવસે તુલસીના છોડમાંથી માંજરી તોડીને તેને શાલિગ્રામને અર્પણ કરી દે તો આમ કરવાથી માં લક્ષ્મીને છોડની યોનિમાંથી મુક્તિ મળે છે અને તે અન્ય કોઈ છોડની યોનિમાં જતી નથી અને મોક્ષ મેળવે છે. જે કોઈ પણ આ કાર્ય કરે છે તેને માતા લક્ષ્મી વ્યક્ત સુખ, સમૃદ્ધિ અને ધન લાભના આશીર્વાદ આપે છે. ભગવાન કૃષ્ણને પણ તુલસી મંજરી અર્પણ કરી શકાય છે. આમ કરવાથી લક્ષ્મીજીની સાથે ભગવાન શ્રી કૃષ્ણ પણ પ્રસન્ન થાય છે. મિત્રો, તમને આજનો અમારો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખો. તો મિત્રો, આગળના વિડિયોમાં નવી માહિતી સાથે મળશું. ભગવાનની કૃપા હંમેશા તમારી ઉપર બની રહે. હંમેશા ખુશ રહો. જય શ્રી કૃષ્ણ મિત્રો.